ગઈકાલે ધોરણ 10 અને 12નું પરિણામ આવ્યું. ઘણાને જ્વલંત સફળતાઓ મળી. ઘણા એવા સ્ટુડન્ટ હતા કે જેમને ધાર્યા કરતા સારું એવું પરિણામ આવ્યું અને ઘણા વિદ્યાર્થીઓ એવા હતા કે જેમને તનતોડ મહેનત કરી પણ એમની અનુકૂળતા એ પરિણામ ના આવ્યું, એમની વિપરીત પરિસ્થિતિ આવી. તો એવા સ્ટુડન્ટને મારે એટલું જ કહેવું છે કે આ જે 10મા અને 12માનું પરિણામ છે એ કોઈ તમારી જીવનનું છેલ્લું પરિણામ પત્ર નથી કે તમારું મૂલ્યાંકન નથી. જીવનમાં ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે કદાચ ભણવામાં ઠોઠ હશે પરંતુ એમના જોડે બીજી બધી ઘણી બાબતોમાં એ ઘણા આગળ હશે. કોઈ માણસ બધા ક્ષેત્રોમાં ક્યારેય નિપુણ નથી હોતો. સ્ટુડન્ટો ભણવામાં હોશિયાર હોય છે પરંતુ બીજી બધી બાબતોમાં ક્યાંક ને ક્યાંક પાછા હોય છે. ત્યારે આ પરિણામ ઓછું જોઈને તમારી જાતનું મૂલ્યાંકન ઓછું ના કરવું જોઈએ. જીવનમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા રહેવું જોઈએ. પરિણામ છે એ તમે ચૂકવેલી ફીનું એક સર્ટિફિકેટ છે. સ્વાભાવિક વસ્તુ છે કે એ કંઈ તમારું આખરી આ પરિણામ નથી. એમ માટે કોઈ પણ જે વિદ્યાર્થીઓ નિષ્ફળ થયા છે એમણે પણ સંઘર્ષો કરી અને આગળ આવવું જોઈએ. એમાં કોઈ પણ પ્રકારની નાનપ કે શરમ ન અનુભવવી જોઈએ કે નિરાશ ન થવું જોઈએ. જિંદગીમાં હંમેશા સફળતા કોઈ એક દિવસ નથી મળી જતી. એમાં થોડા પ્રયત્નો કરતા રહેવા પડે છે તો જ જીવનમાં સફળ થવાય છે. એમ માટે જે લોકો સફળ થયા છે એમને ખૂબ અભિનંદન અને જેમને નિષ્ફળતા મેળવી છે એમને જીવનમાં આગળ ખૂબ સ્ટ્રગલ કરો અને તમારું પોતાની રીતે જીવનમાં ખૂબ સફળ બનો એવી તમને પણ ખૂબ શુભેચ્છાઓ.